નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આજે એક સરસ મજાના પાઠની સમજૂતી મેળવવાના છીએ કે જેનું નામ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ. તો ચાલો શીખીએ. સૌપ્રથમ આપણે લેખક પરિચયથી શરૂ કરીએ. તો આ પાઠના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. હરિપ્રસાદ વ્યાસનો જન્મ બોડકા જિલ્લો વડોદરામાં થયો હતો. તેમને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. તેઓ એક ઇન્સ્યોરન્સ કંપની હોય એમાં મેનેજર તરીકેની એમણે સેવા આપી હતી. તેમણે બકોર પટેલ અને શકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું છે. બરોબર, આ જે લેખક છે હરિપ્રસાદ, તેમણે એક બકોર પટેલ અને શકરી પટલાણી આ બે પાત્રો જે છે એણે સર્જન કરેલું છે અને એ પાત્રો જે છે એમણે અમર બનાવી દીધા છે. બકોર પટેલ જો આ હવે સર્જન છે, હવે એને કયા કયા પુસ્તકો લખ્યા છે એના નામ છે. તો બકોર પટેલ નામના જે ભાગ છે એ 30 ભાગમાં એણે લખેલું છે. પછી છે લંબોદર શર્મા, શ્રીમાન ભોટવા શંકર અને ચીનના શાહુકાર, તેમજ પરદુખ ભંજન પશાકાકા તેમની જાણીતી રચનાઓ છે. જો અહીંયા બાજુમાં એક ફોટો આપેલો છે, હરિપ્રસાદ વ્યાસ છે. હવે આપણે આ પાઠનો સંક્ષિપ્ત પરિચય એટલે કે ટૂંકમાં પાઠમાં શું શું આવવાનું છે એના વિશે જોઈએ. તો બકોર પટેલનો કારેલા પ્રયોગ એક સરસ હાસ્ય કથા છે. જો આ એક સરસ મજાની હાસ્ય કથા એટલે કે આમાં આપણે કોમેડી આવે ને એવી કથા છે. તમને બહુ મજા આવશે. પાઠ આપણે ચલાવશું ત્યારે સમજશું ત્યારે બહુ મજા આવે એવો પાઠ છે. આપણે પાઠનું નામ સાંભળીએ ત્યાં જ આપણે એમ થાય કે કારેલા પ્રયોગ એટલે માણસો કંઈક મિસાઇલનો પ્રયોગ કરે, કંઈક અલગ અલગ પ્રયોગ કરતા હોય, પણ આ તો કંઈક નવો જ પ્રયોગ, કારેલા પ્રયોગ. બરોબર, આપણે પાઠ જ્યારે જોઈશું ત્યારે આપણે વિસ્તારમાં સમજવા મળશે. જેમાં બકોર પટેલનો કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે. જો આ બકોર પટેલ જે છે એના કારેલા પ્રયોગ કર્યો, એ ઘણી બધી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ જે છે એનું નિર્માણ કરે છે. બકોર પટેલને ત્યાં અઠવાડિયા માટે રહેવા આવેલ ગોપાળદાસ બકોર પટેલના કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ વહેલા ચાલ્યા જાય છે. જો બકોર પટેલ જે છે એના ત્યાં એક મહેમાન આવે છે જેનું નામ છે ગોપાળદાસ. બરોબર, અઠવાડિયા માટે રહેવા આવે છે, પણ આ બકોર પટેલે જે કારેલા પ્રયોગ કર્યો છે એનાથી ત્રાસીની ગોપાળદાસ છે એ વહેલા તે છટકી જાય છે. બરોબર, એ જતા રહે, ચાલ્યા જાય છે. એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે. આ પાઠની રજૂઆત જે છે એ ઘણી જ રમૂજ એટલે કોમેડી, એકદમ મજા આવી જાય એવી છે. તો ચાલો આપણે પાઠ જોઈએ. એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ વખાણ વાંચ્યા. જો ચોપાનિયું એટલે કે 4 પાનાનું જે સમાચાર પત્ર આવે અથવા એવું કંઈક પત્ર આવે 4 પાનાનું હોય તો એને ચોપાનિયું કહેવાય. બરોબર, તો એમાં જે છે આ બકોર પટેલ ઈ પોતાના જે આ કારેલા છે એના ઈ વખાણ સાંભળે, વાંચે છે. એટલે એવું લખેલું હતું કે કારેલા વારંવાર ખાવા તેનાથી બહુ ફાયદો થાય છે, બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તરિયો આવતો નથી. કારેલા ખૂબ ખાઓ, અઠવાડિયામાં 2-3 વાર તો ખાવા જ. કારેલા જેવું બીજું એકેય ઓસડ નથી. ઓસડ એટલે કે ઔષધિ. બરોબર, કારેલા જેવું બીજું એકેય ઔષધ નથી. શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જોઈએ. જો આવું બધું ચોપાન્યું એટલે કે 4 પાનાનું છાપું જે છે એમાં લખેલું છે કે કારેલા આપણે ખાવા જોઈએ, એનાથી તાવ ન આવે. બરોબર, આવી રીતનું ઘણું બધું લખેલું છે અને બકોર પટેલ જે છે એ આવું વાંચે છે. બકોર પટેલને જરા નવાઈ લાગી. હવે બકોર પટેલ આવું વાંચે છે એટલે એને થોડીક નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં. લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા. બરોબર, કારેલા કડવા લાગે એટલે બકોર પટેલ જે છે ક્યારે પોતે ખાતા ન હતા અને આટલા બધા ગુણ હતા એ કારેલામાં કે એ બકોર પટેલને જાણ ન હતી. ને એ આ છાપું વાંચ્યું ચોપાન્યું એટલે એમને ખબર પડી. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાક વારાફરતી લાવવા, પણ કારેલા કદી લાવવા નહીં. જો પેલા તો આ બકોર પટેલ જે છે એને ક્યારેય કારેલા ભાવતા ન હતા. બરોબર, એટલે ખુશાલ ડોશી જે છે બનાવવાળા એમને કહી રાખેલું કે ક્યારેય કારેલા લાવવાના નહીં. બીજા બધા શાક લાવવાના વારાફરતી, પણ કારેલા ક્યારેય લાવવાના નહીં.
બકોર પટેલ બજાર જાય તો દુકાનમાં કારેલાનો ઢગલો જોઈ નવાઈ પામે. બકોર પટેલ જો ક્યારેક બજારમાં આંટો મારવા જાય અને જો દુકાનમાં કારેલાનો ઢગલો ભાળી જાય તો બકોર પટેલને નવાઈ લાગતી કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. હે આપણે તે કારેલા ન ભાવતા હોય આપણે શાક માર્કેટમાં જઈએ એટલે આપણે નવાઈ જ લાગે કે આટલા બધા કારેલા લવાય અને કોણ ખાતું હશે, આ લઈ કોણ જાતું હશે એટલું બધું. એમ બકોર પટેલ ને પેલા નવાઈ લાગતી હતી કે આટલા બધા કારેલા ખાય કોણ, એમ એમ વિચાર કરે. ખાતા હશે કોઈ મૂર્ખાઓ, બરોબર. બકોર પટેલ ને નહોતા ભાવતા એટલે એ પોતાના મનમાં વાળે છે કે કોઈક મૂર્ખા હશે ઈ જ આવા કારેલા ખાતું હશે, બીજું તો કોણ ખાય એવું ધારે. અગર મૂર્ખા શાક વાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું માને, અને જો ન વેચાય તો આ મૂર્ખા રહ્યા એ શાક વાળા છે કારણ કે એ આવા કારેલાનો ઢગલો કરીને બેસે એટલે છેલ્લે ફેંકી દેવા પડતા હશે એવું ઈ બકોર પટેલ જે છે એ વિચારતા હતા. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. જો આ લખાણ વાંચે છે એટલે બકોર પટેલ તો ભાઈ વિચારમાં પડી જાય છે કે મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. આજ સુધી બકોર પટેલ એમ થાય કે આજ સુધી તો મને ખબર જ નહોતી કે આટલા બધા કારેલાના ફાયદા છે. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. જો આ વાંચી જાય છે બકોર પટેલ એટલે અત્યાર સુધી જે કારેલા ક્યારેય નહોતા ખાતા એ હવે કારેલા ખાવાનું શરૂ કરે છે. જો બાજુમાં ફોટો છે એમાં કેવા આમ બકોર પટેલ વિચાર કરીને આમ ખુશ થઈ જાય છે એટલે કારેલા ખાવાનું શરૂ કરે. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા. એ દિવસે જયારે વાંચી જાય છે આ છાપું ત્યારે કારેલા જ મંગાવ્યા અને ખાધા. કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા. લ્યો, જેનો કારેલા ક્યારેય નહોતા ભાવતા એને આજ કોણ જાણે એને કારેલા બહુ ભાવ્યા, બરોબર. આજ તો એને બહુ મજા આવી ગઈ. બીજે દહાડે પણ મંગાવ્યા, બીજે દાડે તેને કારેલા જ મંગાવ્યા, ખૂબ ખાધા. એમને એમ બકોર પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો. જો હવે ધીરે ધીરે કારેલા જે માણસ ક્યારેય નહોતો ખાતો એને એક વાર ખાધા, બીજી વાર ખાધા, એમ ધીરે ધીરે કારેલા ખાવાનો બકોર પટેલનો જે શોખ છે એ વધતો જાય છે. ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. કારેલા લટ્ટુ એટલે કે કારેલા પ્રેમી, બરોબર. એટલે કે હવે તો એને કારેલા બહુ ભાવવા મળ્યા ને કારેલા લટ્ટુ બની ગયા છે. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. તો મેથી કડવી હોય, બરોબર ને, એવી રીતના કડવી ચીજો જેટલી હતી એ બધી આ બકોર પટેલને હવે ભાવવા લાગી. પેલા ભાવતી ન હતી એમ ધીરે ધીરે હવે બકોર પટેલ તો બધી કડવી ચીજો ખાવા લાગ્યા. એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા. હવે એક દિવસની વાત છે. પટેલ ઓસરીમાં બેઠા હોય છે ને તે વખતે ટપાલીએ ટપાલ નાખી. ટપાલી પહેલાના જમાનામાં ટપાલી હતા ને તો ટપાલ લઈને આવતા, ટપાલ સંદેશો મોકલાવે. કોઈ આવવાનું હોય તો અગાઉ ટપાલ મોકલાવે કે હું આ તારીખે આવીશ, બરોબર. તો આ ટપાલી જે છે એ આવી અને ટપાલ નાખે છે એના ફળિયામાં અને ટપાલ સાહેબ એમ કહે છે, બરોબર. ટપાલ સાહેબ એટલે સાહેબને ખબર પડે અંદર બેઠા હોય કોઈકને તો એ ટપાલ લે. પટેલે પરબીડિયું ઉપાડી લીધું અને ફોડડ્યું, બરોબર. ફોડક્યું એટલે કે પટેલ જે છે એ પરબીડિયું એટલે જે ટપાલ આવી છે એ ઉપાડે છે અને પોતે ખોલે છે, ટપાલ જોવે છે. ગોપાલદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા. જો ટપાલમાં શું આવ્યું કે ગોપાલદાસ જે છે એ રહેવા આવવાના હતા અને એ કેટલું, એક અઠવાડિયું. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા. જે પટલાણી છે આ પટેલના પત્ની શકરી, બરોબર, શકરીબેન, એ બહાર આવ્યા ટપાલીનો અવાજ સાંભળીને તરત. કોનો કાગળ છે? પૂણાથી ગોપાળદાસનો. જો શકરી પટલાણી પૂછે કોનો કાગળ છે, કાગળ છે, તો જવાબ મળે છે કે પૂનાથી ગોપાળદાસનો. ગોપાળદાસ ક્યાંના હતા? પૂનાના. ખુશીનો ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી. જો હવે પેલા કહે છે કે ખુશી કે આનંદનો પત્ર છે એમ કે પછી ઈ પધારવાના છે તેવણ એટલે કે તે, બરોબર. આ પારસી શબ્દ છે. તેવણ જે શબ્દ છે એ પારસી શબ્દ છે. એનો અર્થ થાય છે કે તે, કે પધારવાના છે તેનો, મુરબ્બી એટલે કે દુઃખનો, બરોબર. એટલે કે આ હાસ્યમાં જ કે છે કારણ કે જો નો આવવાના હોય તો એની ખુશી થાય છે. એટલે આ ગોપાળદાસ આવે એની ખુશી નથી, એની કંઈક અલગ જ વસ્તુ છે કારણ કે બહુ ડિમાન્ડ રાખતા હશે, બરોબર, પોતાની. એટલે એ આવવાના છે એની મુરબ્બી, બરોબર, એમ કહે છે. અઠવાડિયું આવવાના છે. સામેથી જવાબ મળે છે કે એમ ખાલી એક બે દિવસ નહીં પણ અઠવાડિયું આવવાના છે. ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે. હવે શકરાણી કે આ શકરી પટલાણી જે છે એ કહે છે કે ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ
લાવવી પડશે. આજે શ્રીખંડ તો કાલે બાસુંદી, ત્રીજા દિવસે બરફી, તો ચોથા દિવસે દૂધ પાક. ગોપાળદાસને તો રોજ કંઈક મિષ્ટાન જોઈએ, જોઈએ છે જ ને. જો આ શકરી પટલાણીને કારણ કે ગોપાલદાસ અગાઉ આવી ગયેલા હતા, બરોબર? જ્યારે આવે ત્યારે એની આવી જ ડિમાન્ડ હોય કે રોજ એને કંઈક ને કંઈક મીઠાઈ અને મિષ્ટાન જોઈએ, બરોબર? એની વગર ગોપાલદાસને ચાલે નહીં. એટલે આ શકરી પટલાણી કહે છે કે હવે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ ને એવું બધું લાવવું પડશે. શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન. જો ગોપાળદાસ જે છે એ મીઠાઈના ભારે શોખીન. રોજ કઈ ગળ્યું જમવાની ટેવ. રોજ એને કઈક ગળ્યું તો જોઈએ તે એની વગર મજા આવે ને. આવા ઘણા હોય. મિત્રો, તમારામાંથી પણ કેટલા હશે કે જેને ગળા વગર હાલે નહીં. ભારે શોખીન, રોજ કઈક ગળ્યું જમવાની ટેવ. કાંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે. જો કાંઈ હોય નહીં તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે, પણ એને ગળ્યું તો જોઈએ જ. તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય. શકરી પટલાણીને કહી જ રાખ્યું હોય રોજ ઘેર મિષ્ટાન બનાવે, અગર બજારમાંથી તૈયાર આણે. જો એ જ્યારે આવે ત્યારે બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જાય અને શકરી પટલાણી જે એના પત્ની છે એને કહી જ રાખ્યું હોય કે ભાઈ આપણે રોજ કંઈક ને કંઈક મીઠાઈ બનાવજો, અને જો ન બનાવે તો પછી બજારમાંથી કંઈક તૈયાર લઈ આવે, બરોબર? તૈયાર આણે એટલે કે તૈયાર લાવે. આવા ઘણા મીઠાઈના પણ બહુ ખૂબ શોખીન હોય. તમારામાંથી પણ કોઈ શોખીન હોય તો કોમેન્ટ કરીને જણાવજો. શકરી પટલાણીએ પૂછ્યું, ગોપાળદાસ ક્યારે આવવાના છે? શકરી પટલાણી પૂછે ક્યારે આવવાના છે પણ આ ગોપાલદાસ? એટલે પટેલ જે છે બકોર પટેલ એ કહે છે કે એ તો કાલે જ આવવાના છે, બરોબર? તો વાંધો નહીં, કાલે શ્રીખંડ મંગાવશું. પરમ દિવસે ગુડી પડવો છે, તે દિવસે કંસાર ને ઘી જમાડીશું. પટેલ ચમકી ગયા. જો હવે પટેલ તો કારેલા લટ્ટુ બની ગયા હતા, કારેલાના આટલા બધા ગુણગાન એને સાંભળ્યા હતા, અને રોજ કારેલા જ ખાય છે. અને એમાં આ ગોપાળદાસ આવવાના છે. તો પટલાણી કહે છે કે ભાઈ આપણે કાલે શ્રીખંડ બનાવશું. ગોપાળદાસ આવે છે અને પરમ દિવસે ગુડી પડવો છે એટલે એને ઘી અને કંસાર, બરોબર? તો આ પટેલ જે છે એ ચમકી ગયા, અને વિચારમાં પડી ગયા કે આ શું. એટલે પટેલ કે તરત ચમકીને કહે છે નહીં 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 નહીં. તેઓ બોલ્યા, ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. ગળપણથી જ તબિયતને નુકસાન થાય છે. જો પટેલ તો બકોર પટેલ તો ભડક્યા અને કીધું કે ભાઈ ના ના, એ કાંઈ કરવાનું થતું નથી. આપણે તો ગળપણ ફળપણ જોઈએ નહીં, અને ગળપણથી જ આ બધું નુકસાન થાય, બરોબર? તબિયત બગડે એ બધું ગળપણથી જ થાય છે. એટલે આપણે એવું કાંઈ કરવાનું નથી, એવું કહી દીધું એને પટલાણીને. તો પટલાણી કહે છે તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સ્વાદ ચખાડો? હવે આપણે મહેમાન આવ્યો હોય ત્યારે થોડા કોઈ કારેલા કે એવું કડવું જમાડે, અને તો આપણે મીઠાઈ જ ખવડાવી, બરોબર? પણ આ પટેલ જે છે એ કઈક નવું વિચારે છે. પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ખાય. જો બાજુમાં પટેલ દેખાય, જો છે ને ડીશમાં નકરું બધે કારેલા જ કારેલા છે. ભર પેટ ખાય. કારેલા મીઠું દઈને નીચોવા પણ દે નહીં, બરોબર? કારેલામાં જો મીઠું ભરી અને નીચોવી નાખો તો પછી કારેલાની જે કડવાશ છે એ ઓછી થઈ જાય. પણ આ પટેલ જે છે એ એવું પણ કરવા નથી દેતા. મીઠું ભરી નીચોવાના નહીં, એમ નામ નીચોવા વગરનું કારેલાનું શાક એટલે નરો કડવાટ, બરોબર? નરો કડવાટ એટલે જોરદાર કડવું શાક હોય. કોઈ વાર કારેલાના રવૈયા, કોક વાર તો કારેલા જે છે એના રવૈયા બનાવે. દાળમાં સમારેલા કારેલા. હવે કયો આ દાળમાં કોણ કારેલા નાખે? પણ આ બકોર પટેલ જે છે એ કઈક અઘરું પ્રાણી છે ભાઈ. એ તો દાળમાં કારેલા ઠપકારે, અને ખાસો ચમચો ભરીને કડવી મેથીનો વઘારે. બોલો, ખાસો ચમચો ભરીને પાછી આ દાળમાં કારેલા તો નાખ્યા હોય અને ઉપરથી ચમચો ભરીને મેથી નાખે, કડવી મેથી, અને એનો વઘાર કરે. બોલો, કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક, કોક વાર તો રીંગણા અને મેથીની ભાજી, બરોબર, કડવી, એનું શાક બનાવે. અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું ભોજન સાથે તે પણ ઉપાડે. બોલો, આ બકોર પટેલ જે છે એ બધી જગ્યાએ કડવું જ ગોતે છે, બધું કડવું જ ખાય છે, અને એ પણ શોખથી ખાય છે, મોજથી. શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, ના 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 ના, આ વખતે શ્રીખંડ બીખંડ નહીં, ગળું કશું જ નહીં. એમને કારેલા જ ખવડાવીશું. જો
આ પટેલ તો કહે છે કે ભાઈ શ્રીખંડ બીખંડ આ વખતે કાંઈ કરવાની થતી જ નથી આપણે. આ વખતે તો એને તે કારેલા જ ખવડાવશું. હવે તો જોયા જેવી થવાની છે. એક તો ગોપાળદાસ જે ભારે મીઠાઈના શોખીન અને એક આ બકોર પટેલ ઈ ક્યારે હવે મીઠાઈ ખાવા નથી દેવાના. જોઈએ હવે શું થવાનું છે. શકરી પટલાણી જરા મૂંઝાયા. નરમાશથી બોલ્યા, આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગ કરીએ, પણ મહેમાનનું શું? મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને. જો હવે આ શકરી પટલાણી જે છે એ બોલે છે કે આપણે તો ભલે ખાઈએ વાંધો નહીં, પણ મહેમાનને થોડું કઈ કારેલાનું એવું કડવું શાક ખવડાવાય, બરોબર? આપણા ઘરે મહેમાન આવ્યા તો આપણે થોડું કઈ એવું કરાય, કરાય નો જ કરાય. પણ આ જે છે બકોર પટેલ ઈ માને એમ નથી. હવે વિચાર કરો કે આપણે જો ગોપાલદાસની જગ્યાએ કોકના ઘરે મહેમાન બનીને જાવ હોય અને ન્યા કોક આવો બકોર પટેલ જેવો હોય અને ઈ આપને કારેલા ખવડાવે ભાઈ, તો શું થાય આપણું? બસ જોવી હવે આપણે ગોપાલદાસનું શું થાય છે. પણ ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં. જો બકોર પટેલ વાળે છે કે ગોપાલદાસ એ થોડા મહેમાન કહેવાય, ઘરના માણસ ગણાય. તું ફિકર ના કરીશ, બહાર આપણું ખોટું નહીં દેખાય. દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ. જોજે, જોજે તો ખરી. એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે. જો આ બકોર પટેલ તો શકરી પટલાણીને કહી દેશે કે આ ગોપાલદાસ જે છે એ થોડા મહેમાન કહેવાય, એ તો આપણા ઘરના માણસ કહેવાય, બરોબર? એને કાંઈ ખોટું મોટું નહીં લાગે. અને ગોપાલદાસને હું સમજાવી દઈશ કે કારેલાના કયા કયા ફાયદા છે અને એના પ્રયોગ વિશે જાણ કરી દઈશ. એટલે ઈ તે કારેલાનો પ્રયોગ શરૂ કરી દેશે. આવું ઈ શેઠાણીને જે આ પટલાણી જે છે એને વાળે છે. બકોર પટેલ જીદ્દી ભારે. હવે બકોર પટેલ તો જીદ્દી ભાઈ, ઈ તો ક્યારેય કોઈનું ધાર્યું ન કરે, ઈ ખુદનું જ ધાર્યું કરે. તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી કર્યો. ભાઈ હવે તો આ બકોર પટેલે નક્કી કરી જ નાખ્યું છે કે મહેમાનને હવે કારેલા દાબડવાના છે, બરોબર? નક્કી દિવસે ગોપાલદાસની સવારી આવી પણ પહોંચી. હવે નક્કી જે દિવસ હતો, જે કરેલો નક્કી દિવસ, એ નક્કી દિવસે ગોપાલદાસ તો ભાઈ આવી પહોંચ્યા. ગોપાલદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા. ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી ભાઈ. જો દીવાનખાનું એટલે કે જે રાજાનું દીવાન સભા થતી, બરોબર? એવી ખાનું એટલે કે ત્યાં બેસવાની જે જગ્યા હોય, ત્યાં સભા થાય, એને દીવાનખાનું કહેવાતું. પણ અહીંયા દીવાનખાનાનો અર્થ એ થાય છે કે આપણે જે વાતો કરવાની જગ્યા હોય, બરોબર? એ કઈ રૂમ હોય અથવા ઓસરી હોય, તે જગ્યા. તો ગોપાળદાસ આવી ગયા છે અને બકોર પટેલ જે છે એ બંને બેસે છે મસ્ત જગ્યાએ એના ઘરમાં અને ખબર અંતર પૂછે છે એકબીજાને, કેમ છો ને એવી બધી વાત હાલે છે. પછી ભાઈ આ પટેલ તો વાત ઉપાડે છે, ધીમેક શરણ પોતાની વાત મૂકે છે. દાસભાઈ, હમણાંનું તમે વજન કરાવેલું? શરૂઆતમાં જ તે દાસભાઈ ગોપાલદાસને વાત કરે છે કે ભાઈ તમે વજન કરાવ્યું હમણે? તો ગોપાલદાસ કહે છે કે ના ભાઈ, કેમ? તો બકોર પટેલ બોલ્યા, બહુ વધી ગયું એવું લાગે છે. બહુ વજન સારું નહીં હો, છાતીને નુકસાન કરે. જો ગોપાલદાસને કહે છે કે ભાઈ આ તમારું વજન જે છે, તમારું શરીર જોઈને એમ લાગે છે કે વધી ગયું છે. બહુ વજન સારું નહીં, એ તો પછી છાતીને નુકસાન કરે. ખબર છે ને, બહુ વજન વધી જાય તો તમને હાર્ટ એટેક ને એવી ઘણી બધી સંભાવનાઓ રહે. તો આ ધીરે ધીરે પોતાની વાત જે છે બકોર પટેલ મૂકે છે. એમ? પેલા ભાઈ છે ગોપાલદાસ, ઈ કહે છે કે એમ? હા હા, તમારે બહુ સાવધ રહેવા જેવું છે. ગળપણ ખાવાનું બંધ કરો. જો હવે તો ધીરે ધીરે પોતાની વાત શરૂ કરી દેશે. હા, તમારે સાવધ એટલે કે સાવધાન, બરોબર? તમારે બહુ સાવધ રહેવા જેવું છે. તમે આ બધું ગળપણ ખાવશો ને એના કારણે તમારું વજન વધે. એ બધું હવે બંધ કરો. ગળપણ બંધ કરું? જો હવે ગોપાલદાસ ને ભાઈ દુખતી રગ ઉપર પગ મૂક્યો એને. એટલે ઈ હામો સવાલ કરે છે, ગળપણ તમે હું વાત કરો છો? ગળપણ બંધ કરું? હા, અને ગળપણનું મારણ શરૂ કરો. જો મારણ એટલે કે એનો ઉપાય, બરોબર? આ ગળપણ સામે ટકાવી રાખવા માટે એનો ઉપાય કંઈક જે છે એ શરૂ કરો તમે. ગોપાલદાસ ગૂંચવાયા. તેમણે પૂછ્યું, એ વળી શું? ગોપાલદાસ તો ભાઈ વિચારમાં પડી જાય છે ને પૂછે છે કે આ વળી શું કહેવાય એમ? કડવો રસ, ગળપણનું મારણ, કડવાશ. મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યા છે. હવે મને નખમાંય રોગ રહ્યો નથી. જો હવે બકોર પટેલ પોતાની વાત મૂકી દે છે કે ભાઈ મેં તો તમે તે શરૂ કરો કડવો રસ
અને ગળપણનું મારણ જે છે એ કડવાશ કહેવાય. મેં કેટલાય દિવસથી આ જે છે કારેલાના પ્રયોગ શરૂ કર્યા છે ને હવે મને નખમાં એટલે કે સહેજ પણ રોગ નથી. તો બકોર ઓલા ગોપાલદાસ જે છે એ તો વિચારમાં પડી જાય છે. જેમ આપને નવાઈ લાગે આ નવો શબ્દ સાંભળીને કે કારેલા પ્રયોગ? એ પૂછે છે કારેલા પ્રયોગ? આપણે ત્યાં આવો પેલો વાર શબ્દ કોક કે કારેલા પ્રયોગ શરૂ કરે છે. આપણે વિચારમાં પડી જાય એવો જ વળી શું પ્રયોગ આવતો હોય જાણે વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રયોગ હોય એવું લાગવા મળે આપને કે આ કારેલા પ્રયોગ. હા, કારેલા ઉપર મારો રાખવાનો. મારો એટલે કે કારેલા ઉપર જે છે એ વધારે આપણે ફોકસ રાખવાનું, એ વધારે ખાવાનું. તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને સમજ પડી જશે. હવે આ બકોર પટેલે કહી દીધું કે તમે અમારે ત્યાં જમવા બેસો ને ત્યારે જોજો તમને બધું ધીમે ધીમે સમજાઈ જશે. ગોપાલદાસને થયું કે આ પણ કંઈક બકોર પટેલની નવી ધૂન હશે. હશે બધું વાજતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાશે. હવે ગોપાલદાસ જે છે એને એમ થાય છે કે આ માણસ એક તો જિદ્દી એટલે આને કઈક નવું વળી રટન લઈ લીધું, નવી વેન પકડ્યું હોય છે બરોબર. એ જે હોય નવી કઈક ધૂન પકડી હશે એને. હવે જોઈએ આપણે વાજતે ગાજતે ધીમે ધીમે માંડવે એટલે કે આ જમવા ટાણે હમણાં ખબર પડવાની જ છે. બધું સમજાઈ જશે ત્યારે. આમ વાતોમાં વખત વહી ગયો. આમ ધીરે ધીરે હવે સમય જે છે એ વાતોમાં જાય છે. જમવાનો વખત થયો ભાઈ, જમવાનો તો સમય થઈ ગયો. શકરી પટલાણીએ ભાણા પીરસ્યા. ભાણા એટલે કે જે ભોજનના આપણે ભોજન પીરસે એને બરોબર. તો શકરી પટલાણી જે છે એ ભાણા પીરસે છે. પછી બંને જણને રસોડામાં બોલાવ્યા. પછી બંને જણને આ જે છે બકોર પટેલ અને ગોપાલદાસ બંનેને રસોડામાં બોલાવે છે. અને રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા. પાટલા ઉપર બેસીને જમવાનું હોય ને તો પેલાના જમાનામાં એવી રીતે જમાડતા. અને બહુ સારી બાબત કહેવાય. આપણે પણ પાટલે બેસીને જમવું જોઈએ. તો આ બંને જણ છે એ પાટલે ગોઠવાઈ જાય છે. જો અહીંયા ચિત્રમાં દેખાય છે એમ ચાલી જાય. સામે જ પીરસેલા ભાણા હતા. સામે હવે પીરસેલા ભાણા હતા. ગોપાલદાસે ક્યારેય કોઈ દી કડવું ખાયેલું નહીં. અને હવે આ પીરસેલા ભાણા જે છે એ જોવે છે તો પીરસેલા ભાણા શું હોય છે. તો અંદરની વાનગીઓ જોઈ ગોપાલદાસની આંખો પહોળી થઈ ગઈ. આ એવી વાનગીઓ ભાળે છે ત્યાં તો ગોપાલદાસ ચોકન્ના થઈ જાય છે. આમ જોતા જ રહી જાય છે. આંખો મોટી થઈ જાય છે. તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું. તેમણે થાળી જે આપી હતી એની સામે એક ધારું જોયા કર્યું. હવે તો બધું જે છે ભાઈ જોયા જેવી થઈ ગઈ છે. પટેલે સમજ પાડવા માંડી. હવે બકોર પટેલ બાજુમાં બેઠા હતા એ ધીરે ધીરે સમજ આપે છે કે જો દાસભાઈ આ છે કારેલાનું શાક. એ ધીમે ધીમે બધું ઓળખાવે. જો આ કારેલાનું શાક દાળમાં જે તરે છે તે પણ કારેલા અને મેથી છે. દાળ જે છે એમાં જે તરી રહ્યા છે એ પણ કારેલા છે. અને બીજું જે દેખાય તમને મેથી દેખાઈ રહી છે. હવે વિચાર કરો કે આપણે આ જમવા બેઠા હોય અને આવી રીતે દાળમાં કારેલા આવે, શાકય કારેલાનું આવે તો આપણી હારે શું થાય? એવું હવે આ ગોપાલદાસ હારે થઈ ગયું ભાઈ. મેથીની કડવાશ પણ બહુ ગુણકારી. જો હવે ધીરે ધીરે બકોર પટેલ જે છે એના વખાણ કરે. મેથીની કડવાશ હોય એ પણ બહુ ગુણકારી, એ પણ બહુ ગુણ હોય એમાં. તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે. જો હવે એ કહે છે જો અથાણું દેખાય છે એ પણ મેથીનું છે એટલે અમે મેથીનું જ અથાણું કર્યું. આ પીરસ્યું છે તે મેથીનું અથાણું છે. જો હવે કહે છે કે આ જે પીરસ્યું તમને થાળીમાં એ છે મેથીનું અથાણું. ચાખજો તો ખરા. આ તમારે ચાખવાનું છે બરોબર. એમાંય તાણ કરે છે પછી કે આ એક તો આપ્યું છે કડવું અને એમાંય ઉપરથી તાણ કરે છે. અને એમાંય ગોપાલદાસ જેવા માણસને જે ક્યારેય આવું ખાતા નથી. બહુ કડવું નહીં લાગે. પાછા જો ધીરે ધીરે આશ્વાસન આપે છે બહુ કડવું નહીં લાગે. પોતે તો રેગ્યુલર ખાતા એટલે એને ખુદને તો ક્યારેય કડવું નથી લાગવાનું. પણ ગોપાલદાસ નું શું થવાનું છે? આ શું છે? ગોપાલદાસ પૂછે છે કે આ બીજું શું છે? તો પટેલ કહે છે એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે. જો શાક આપે છે બીજું તો ઈ શું છે? રીંગણા અને મેથીની ભાજી. ઈ તે કડવું. ગોપાલદાસે રસોડામાં આમ તેમ જોયું. ગોપાલદાસ બિચારા મૂંઝાઈ ગયા અને રસોડામાં આમ તેમ જોવે છે કે ક્યાંક જો કઈક વસ્તુ બીજી ભાળી જાવ તો એ માંગી લઉં. પણ વધારામાં રોટલી અને ભાત જ હતા. પણ વધારે જે બીજી વસ્તુ વાનગી હતી એમાં રોટલી અને ભાત હતા. બીજું કાંઈ હતું નહીં. શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ધારી, મગજ, મોહનથાળ વગેરે
વગેરે જ તેમને તો ભાવે. હવે આ ગોપાળદાસને તો આવું બધું જ ભાવે, નકરી મીઠાઈ જ ભાવે. પણ એવું તો ક્યાંય દેખાતું જ નથી. જ્યારે પટેલને ત્યાં આવે, ત્યારે આવી મીઠાઈ અચૂક હોય. જ્યારે આ ગોપાલદાસ પેલા આવતા, ત્યારે આવી મીઠાઈ તો અચૂક હોતી અને પોતે કહીને રાખતા તે કે આવી બધી મીઠાઈ લાવવી, બરોબર? પણ આજે તેવી એક પણ મીઠાઈ નહીં. આજે આજે કારેલા જ કારેલા, નકરા કારેલા જ કારેલા છે. ને વધારામાં કારેલાના રવૈયા બોલો. વધારે બાકી રહ્યું તો કારેલાના રવૈયા બનાવી નાખેલા. હવે તો ભાઈ ગોપાલદાસ જે છે એ ખરા ઘામાં આવી ગયા છે. ઓલું કેવાય ને, આવ્યો ઊંટ પહાડની હેઠે, એવી રીતે આવી ગયા છે ગોપાલદાસ. ગોપાલદાસને કમકમાં આવી ગયા. ગો આવું ભોજન કદી ખાધેલું નહીં. ગોપાલદાસ તો બરોબર કમક એટલે બરોબર ભીંસમાં આવી ગયા. ગોપાલદાસ તો બરોબરના ઘામાં આવી ગયા. આવું ભોજન જે છે એ ગોપાલદાસે ક્યારેય ખાધેલું નહીં. રોટલી દાળમાં બોળી અને મોંમાં ડબસો માર્યો. રોટલી દાળમાં બોળી અને મોંમાં પરાયણે ન જાય તોય તો રોટલીને પરાયણે ધક્કો મારીને મોઢામાં નાખતા. ગોપાલદાસ તો ક્યાં જવું, ખાવા બેઠા છે એટલે હવે ખાવું તો પડશે જ. દાળનો સબડકો માર્યો. દાળ પીવા લાયક દાળ હતી તો એને દાળનો સબડકો માર્યો. પણ એમાં શું છું, પણ દાળ કડવી બોલો. દાળ તે હતી તો એમાં તો કારેલા અને મેથી જ એટલે કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો. વળી મોઢામાં જે છે એ દાઢમાં 2-3 મેથીના દાણા આવી જાય અને ચવાઈ જાય છે. એટલે એવી કડવાશ લાગે છે કે બધો સ્વાદ જે છે એ બગાડી મારે છે. અને ગોપાલદાસની હાલત જોયા જેવી થાય છે. આપણે કલ્પના કરો કે જો આપણે ગોપાલદાસની જગ્યાએ હોય અને જો આપણે આવું થઈ ગયું હોય તો કેવું થાય. એવું આજ ગોપાલદાસ યારે થઈ ગયું છે ભાઈ. ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? હવે રેગ્યુલર ગળ્યું ખાવા વાળો માણસ હોય એને આવું કડવું ભાવે, પણ ક્યાં જવું, બરોબર ઘામાં આવી ગયા છે ને આજ તો ગોપાલદાસને ખાવું પડે છે. જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા. હવે ખાધા જેવું શું હતું, કાંઈ હતું ને, બધું કડવું હતું. એટલે ગોપાલદાસ જેમ તેમ કરીને રોટલી અને ભાત જે છે એ ખાય છે. દેખાવ ખાતર થોડું શાક ખાધું. હવે બધા જોવે છે, બાજુમાં બેસી ગયા છે જમવા, એટલે કોઈને ખોટું ન લાગે એટલે દેખાવ ખાતર પરાયણે શાક ખાઈ પણ છે. આપણે પણ કંઈક મહેમાન તરીકે મહેમાન થઈને ગયા હોય અને આપણે ન ભાવતું શાક આપી દીધું હોય આપને, તો હવે ત્યાં તો આપણું કાંઈ ચાલે નહીં અને એને ખોટું ન લાગે. કોઈક જોતા હોય બધા આપણી સામે એટલે આપણે પરાયણે ક્યાં જવું અને ખાવું પડે, બરોબર? એવી રીતે ગોપાલદાસની હાલત એવી થઈ ગઈ. એટલે ગોપાલદાસે તે બધા દેખાવ ખાતર થોડુંક શાક તે કારેલાનું ખાય છે. જો અહીંયા ફોટો એક કોમેડી મસ્ત મૂક્યો છે. મોટો જબરો કારેલો છે, બરોબર? ગોપાલદાસ ખાય છે એવો. પછી હાથ ધોઈને ઉઠી ગયા. પછી તો ભાઈ ગોપાલદાસ ઉઠી જાય. તેમના મનમાં એમ હશે કે સાંજે તો કંઈક ગળ્યું ખાવાનું મળશે. હવે બપોરે તો જે થયું એ થયું, પણ ગોપાલદાસને મનમાં એવું થયું કે વાંધો નહીં, અત્યારે જે થયું એ સાંજે તો કંઈક ગળ્યું આપશે ને, મહેમાન છે તો કંઈક તો ગળ્યું બનાવશે ને. પણ બકોર પટેલ તો ભાઈ તમને ખબર જ છે કે એને શું ધાર્યું હતું. પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. લ્યો વિચારો, સાંજ પડી અને ગોપાલદાસ તો બિચારા માઇન્ડ હવે કે હાંજે ખાઈશું ભરપેટ. કે હાંજે શું આવે છે, તો પૂરી અને કારેલાનું શાક. કારેલા એનો પીછો મૂક્યો નહીં. કારેલો જાણે રાક્ષસ બની વાહે પડી ગયું હોય એમ ગોપાલદાસને હવે લાગવા માંડ્યું છે. પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી, પણ પટેલને ત્યાં ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં. જેમ તેમ એને પૂરી તો ગળે ઉતારી દીધી, પણ પટેલ, આ બકોર પટેલને ત્યાં ભોજન જે છે એને સેજે ગોઠવું એટલે કે ભાઈવું જામ્યું નહીં, બરોબર? મજા ન આવી. આશા તો ઉપજી કે બીજે દહાડે કંઈક ગળપણ મળશે. આશા ઉપજે છે એટલે કે પાછી આશા જે છે એ જાગે છે કે બીજે દહાડે એટલે કે બીજે દિવસે કાંઈક જે છે એ ગળું મળવાનું, ગળપણ મળવાનું છે. હવે એવી એને એક છેલ્લી આશા બંધાય છે. પણ હવે રાત તો વહી ગઈ છે. પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા. ખુશાલ ડોશી જે છે એ બહારથી કારેલા ઉપાડીને લાવે છે ને આ કારેલા જે બહારથી લાવેલા એ લાવે છે એ આ ગોપાળદાસ જે છે એ ભાળી જાય છે. હવે વિચાર કરો કે આવી રીતે આપણે ગયા હોય અને 2 દિવસ એક ધારું કારેલા ખાધા પછી જો ત્રીજે સવારમાં શાકભાજી લેવા ગયેલા કોઈક આવે ને પાછા ઘરે આવે ને એના હાથમાં આપણે પાછા કારેલા ભાળી જવી તો આપણું શું થાય ભાઈ? પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડીને લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા.
આ કારેલાનો ઢગલો જોઈ જા, જે મીઠું ખાવાના શોખીન, ગળ્યું ખાવાના શોખીન જે છે ઈ ગોપાળદાસ, ઈ તો ભાઈ હવે ભડક્યા, એની સહન શક્તિની લિમિટ આવી ગઈ હો. "વોય મારા બાપ! આ કારેલા તો જીવ લેશે." "નાસ મારા બાપ! હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. જો હવે આ કારેલા તો જીવ લેશે." એમ ભડક્યા હો, પણ આ ગોપાલદાસ તો ભાઈ હવે ઊભી પૂંછડીએ ભાગવાના જ. "આ તો કારેલા તો જીવ લેશે. નાસ મારા બાપ, એટલે ભાગો મારા બાપ. હવે આ કારેલા આજે જ પૂના ભાગી જવું છે." એવું ગોપાલદાસે નક્કી કરી લીધું. ઘેર જઈને શ્રીખંડ ઝાપટીશું. તો હવે ગોપાલદાસે પોતાના મનમાં ધારણા બાંધી લીધી કે હવે આ ગયું બધું તેલ લેવા. આપણે હવે ઘરે જઈને શ્રીખંડ ઝાપટવાનો છે, ને આજ જ તે જે છે ઈ ઘરે પૂના ભાગી જવાનું છે. ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે. હવે પોતે ગયા તા જ મહેમાન તરીકે, અને પત્રમાં આપણે બહુ ગોપાલદાસ ડાયા થઈને અગાઉ લખી દીધું હતું કે અઠવાડિયું રોકાવા આવવાનું છે. એટલે હવે ભાગવું હોય તોય કાંઈક બહાનું તો જોઈએ જ. એટલે હવે કંઈક મજબૂત બહાનું કાઢીને આજ કંઈક છટકવું પડશે, એવું ગોપાલદાસ વિચારે છે. ગોપાલદાસ આમ વિચારતા હતા તે વખતે બકોર પટેલ તેમની પાસે આવી ગયા. લ્યો, ગોપાલદાસ આવું વિચારતા જ હતા ત્યાં બકોર પટેલ જે છે એ તેમની પાસે આવે. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમાં હતો લીલો લીલો રસ. જો ગોપાલદાસ આવું વિચારતા ત્યાં જ તે બકોર પટેલ આવે છે, અને એના હાથમાં 2 ગ્લાસ હોય છે, અને એમાં લીલો લીલો રસ હોય છે. તો ગોપાલદાસને શરૂઆતમાં શું લાગે છે કે આ લીલો લીલો રસ છે એ કંઈક ગળપણ હશે, બરોબર, કંઈક જ્યુસ હશે. લીલું પ્રવાહી જોઈ ગોપાલદાસના મોંમાં પાણી આવી ગયું. હવે આ લીલું પ્રવાહી જોવે છે એટલે ગોપાલદાસના મોઢામાં જ ભાઈ પાણી આવી જશે. આ જ કંઈક મને મસ્ત કંઈક પીવા મળશે, બરોબર, કંઈક ગળવું મળશે. તેમને થયું ચાલો આખરે કોઈ ફળનો રસ પીવા મળ્યો ખરો. હવે ગળપણથી મોં સ્વાદ થશે, બરોબર. હવે આ ગળપણ ખાશ એટલે મોઢામાં કંઈક સ્વાદ જે છે એ આવશે. અત્યાર સુધી તો સ્વાદ જે છે એ મોઢામાંથી ને મરી ગયા હતા, પણ હવે કંઈક આવશે એવું ગોપાલદાસને લાગવા લાગે છે. પટેલે તેમના હાથમાં 1 ગ્લાસ આપ્યો અને ગોપાળદાસે પૂછ્યું, શાનું શરબત છે? પટેલે 1 ગ્લાસ ગોપાળદાસના હાથમાં આપ્યો અને પૂછ્યું. પેલા ગોપાળદાસ પૂછે જ ભાઈ કે આ શેનું શરબત છે? લીમડાનો રસ છે. આજે ગુડી પડવો છે ને, તો લીમડાનો રસ પીવો અને શુકન કરો. આજ ગુડી પડવો એટલે કે શક સંવત જે શરૂ થાય એનો પહેલો દિવસ, બરોબર, બેસતું વર્ષ જેને કહેવાય ઈ. પણ આપણે અલગ સંવત જે છે વિક્રમ સંવત એનું બેસતું વર્ષ મનાવીએ છીએ. શક સંવતમાં પણ એક બેસતું વર્ષ આવે, નવા વર્ષની શરૂઆત. નવા વર્ષની શરૂઆત છે એટલે આ લીમડાનો રસ લ્યો અને કંઈક શુકન કરો, સારા શુકન કરો, એવું આ જે છે એ પટેલ એને કહે છે. અને એમાંય તે લીમડાનો રસ ભાઈ. ઓલા ગોપાળદાસના તો મોતિયા મરી જાય છે કે આ એક તો માઇન્ડ એને કંઈક આશા જાગી હતી કે કંઈક તો ગળું મળશે, અને એમાંય તે શું આવ્યું લીમડાનો રસ આવ્યો ભાઈ. ગોપાળદાસ મનમાં જ બબડ્યા, નખો જાય તારું, આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર. ગોપાલદાસ તો મોઢે તો કહે કે એમ નથી, એટલે મનમાં ને મનમાં બબડ્યા કે નખો જ જાય તારું. બકોર પટેલને કહે છે ઉપરથી આ બાકી હતું તે હવે આ ગ્લાસ લાવ્યો હતું. ગોપાલદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. ગોપાલદાસનું મોં જે છે એ દિવેલ પી ગયા હોય એવું થઈ ગયું, બરોબર. દિવેલ પીવું એટલે કે બહુ આમ વિચિત્ર થઈ જાવ, બરોબર, મોઢું એનું. તેમણે 2 હાથ આડા કરીએ અને જવાબ આપ્યો, ના ભાઈ સાહેબ, એ તો મારાથી નહીં પીવાય, બરોબર. હવે એ 2 હાથ આડા કરીને જવાબ આપી દે, ના ભાઈ, ભાઈ સાહેબ, આ મારાથી હવે આ પીવાશે નહીં. અરે આજે તો જો આ ચિત્ર દેખાય છે, બરોબર, બાજુમાં એવી રીતે. અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા, આજે ગુડી પડવો. જો હવે બકોર પટેલ જે છે એ આ ગોપાલદાસને સમજાવે છે, આજ તો ગુડી પડવો છે, અને આજ તો લીમડાનો રસ પીવાનો મહિમા કહેવાય, ને આજ તો પીવો જ પડે. કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કઈ હમસથી જ થઈ હશે. વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે. એનાથી ભૂખ ઉઘડે, શરદી મટે, ગેસ થાય નહીં, પિત્તને કાપે, તાવ તર્યો દૂર ભાગે. એ અમૃત સમાન છે, અમૃત સમાન. જો આવું બધું પેલા બકોર પટેલ જે છે એ ગોપાલદાસને સમજાવે છે, આ તો અમૃત સમાન કહેવાય, તમારે તો પીવું જ જોઈએ ને, એમાંથી આજ તો ગુડી પડવો. ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા, બરોબર. આ ગોપાલદાસ જે છે
એ થોડી વાર થાય ત્યાં અચાનક ઈ તાળી પાડી અને બોલી ઉઠે છે. કંઈક બાનું એને ગોતી લીધું કે આ હવે આ કરવાની થાતી નથી. આપણે તો અહીંથી ગમે એમ કરીને ભાગી જવાનું છે. એટલે તાળી પાડીને તરત બોલી ઉઠ્યા. શું કે છે? પટેલ સાહેબ, મુદ્દાની વાત તો ભૂલી ગયો. મુદ્દાની વાત મારે તમને કહેવા નથી, એ વાત તો હું ભૂલી જ ગયો. તો પેલા બકોર પટેલ પૂછે છે, કઈ વાત? તો કહે છે કે મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. અર હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો. ગોપાલદાસે વાત જોડી કાઢી, એટલે કે ગોપાલદાસે વાત બનાવી લીધી. બરોબર, આવું બાનું બનાવી લીધું અને કહે છે કે મારે ત્યાં તો કલકત્તાથી ઠેઠ મહેમાન આવવાના છે અને હું તો ભૂલી જ ગયો ને હું તો અહીંયા આવી ગયો તમારા ઘરે. હવે તો મારે જવું પડશે. પટેલે પૂછ્યું, પટેલ જે છે એ સામે પૂછે છે ક્યારે આવવાના છે? તો પેલા ગોપાલદાસ કહે છે કાલે જ આવવાના છે. હમણાં જ નીકળવું પડશે મારે. ગોપાલદાસે જવાની તૈયારી કરી. જો આવું આવું ખતરનાક બાનું બનાવી દે છે. કાલે જ આવવાના છે અને હવે તો મારે જવું જ પડશે ને એમ કરીને ગોપાલદાસ જે છે એ પોતાના થેલા બેલા ભરવા મળે છે ને પોતાની જવાની જે છે એ તૈયારી કરી લે છે. પટેલ કહે છે પણ જમીને જજો ને. પટેલ કહે છે કે ભાઈ પણ જમીન જાજો એમ. પણ હવે ગોપાલદાસ ભાઈ રોકાય? તમને લાગે છે કે ગોપાલદાસ રોકાય અને ઈ જમવા? ના ના, વખત જ ક્યાં છે? વખત એટલે કે સમય જ ક્યાં છે મારી પાસે હવે જમવાનો? ફરી આવીશ ત્યારે જમીશ. બરોબર, ફરી આવીશ ત્યારે જમીશ એમ કરીને ગોપાલદાસે કપડાં પહેર્યા પછી બેગ લઈને તરત વિદાય થયા અને ભાગ્યા. બરોબર, ગોપાલદાસે કપડાં પહેર્યા અને બધું બેગ લઈને પોતે છટકી જાય, ભાગે છે. જો અહીંયા બાજુમાં ચિત્ર દેખાય છે, વાહે મોટું કારેલાનો રાક્ષસ પડે છે અને આગળ ગોપાલદાસ જે છે એ ગોળી કાઢે જાય છે. હવે ગોપાલદાસ તો વહી જશે એટલે ચકરી પટલાણી જે છે એ કેવા લાગે છે કે તમે કઈ સમજ્યા શેઠિયાજી? એ પોતાના પતિને કહે છે કે તમે કઈ સમજ્યા? સાવ ખોટું ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. જો આ શકરાણી કહે છે, ચકરી પટલાણી કહે છે કે ભાઈ તમે કઈ સમજ્યા? આ હાવ ખોટે ખોટું બાનું કાઢીને ગોપાલદાસ જે છે એ ભાગી ગયા. તમારા કારેલા પ્રયોગને કારણે. બરોબર, તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એને. હોય નહીં. જો આ પટેલ કહે છે કે હોય નહીં. પછી એમ કહે છે તો આ કડવો રસ, બરોબર, કે આ 2 ગ્લાસ તો પોતે ભરીને લાવ્યા હતા. એટલે કહે છે કે હવે આ 1 ગ્લાસ તો ઠીક પણ આ એક બીજો ગ્લાસ અને એમ કરીને ઈ પટલાણીની સામે જોવે છે ભાઈ. તો ચકરી પટલાણી ટપ દઈને રસોડે ભાગી જાય છે. ઈ પોતે તે સટકી જાય છે કે હા, પટેલના ઘામાં ન ચડાય. નકર પટેલ તો ભાઈ કડવો રસ પાય. તો મિત્રો આપણો જે છે પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આમાં થોડા ઘણા શબ્દાર્થ જે છે એ જોઈ લઈએ. કેવો કોમેડી પાઠ હતો, બરોબર. શબ્દાર્થ જોઈ લઈએ કે હજમ થઈ જવું એટલે કે પચી જવું. ઓસડ એટલે કે ઔષધ અથવા દવા. આ જેટલા શબ્દાર્થ આવ્યા ને આપણે બધા સમજાવી દીધા છે. એટલે આમાં કઈ જોવાની જેવી વસ્તુ નથી, પણ એકવાર આપણે નજર નાખી લઈએ. તેવણ એટલે કે તે. જો આ પારસી શબ્દ પ્રયોગ છે એ મેં કીધું હતું. કડવાટ એટલે કે કડવો સ્વાદ. ભરપટ્ટે એટલે કે પેટ ભરીને. મારણ એટલે કે ઈલાજ. નખમાં રોગ ન રહેવો એટલે કે તદ્દન નિરોગી રહેવું. બરોબર, સેજ પણ રોગ ન રહેવો. ટીકી ટીકીને એટલે કે ધારી ધારીને. ટીકી ટીકીને જોઈ રહેવું એટલે કે ધારી ધારીને જોઈ રહેવું. પછી છે ડબુસો માર્યો. ડબુસો માર્યો એટલે કે મોટો કોળિયો મોંમાં લીધો. નખો જાય એટલે કે સત્યાનાશ જાય. કમકમા એટલે કે ધ્રુજારી આણે. ગ્લાસ એટલે કે કાચનો પ્યાલો. તો પિત્ત એટલે કે વૈદક પ્રમાણે શરીરની 3 ધાતુઓ. કફ, પિત્ત અને વાયુ માની એક. બરોબર, આપણે આયુર્વેદ જે છે એમાં 3 આપણી ધાતુઓ શરીરની આપેલી છે કે કફ, પિત્ત અને વાયુ. આ 3 વસ્તુ જે છે આપણે શરીરમાં હોય અને જે સમ પ્રમાણમાં જળવાઈ રહે તો આપણું શરીર સ્વસ્થ રહે. પણ જો એકાદામાં વધારો ઘટાડો થાય તો આપણું શરીર જે છે અનબેલેન્સ થઈ જાય અને આપણે રોગી બની જઈએ. તાવ તર્યો એટલે કે એકાંતર્યો તાવ એટલે કે આપણે વારા ઘડીએ તાવ આવે અને વહી જાય, બરોબર, એને તાવ તર્યો કહેવાય. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. 2-5 પાનાનું પતાકડું એટલે ચોપાનિયું. બરોબર, મેં તમને કીધું 4 પાનાનું જે છાપું આવે અથવા પતાકડું આવે એને ચોપાનિયું કહેવાય. ચો એટલે કે 4 અને પાનિયું એટલે કે પાનાનું. આવું એનો અર્થ થાય. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ.
કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર એટલે કે કારેલા લટ્ટુ, બરોબર? કારેલા પ્રેમી પણ કહેવાય. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ હોય, બહુ ગમતા હોય એટલે કારેલા લટ્ટુ કહે. અ, શક સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ, બરોબર? અહીંયા ચક્ર લખ્યું છે પણ આપણે આવશે શક સંવત. શક સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ, જે પ્રવાહી પદાર્થ હોય એનો કોઈક ચૂસકી લે અને જે અવાજ થાય એને શું કહેવાય? સબડકો, બરોબર? આપણે ચા પીતા હોય તો આપણે નથી કહેતા ચાનો સબડકો લીધો, એને ચાનો સબડકો ભર્યો. ઉલટી થવાનો ઉછાળો એટલે કે ઉબકો, બરોબર? આપણે ઉલટી જેવું થતું હોય તો આપણે કહીએ કે ઉબકા આવે છે. ઈ આ શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈએ. આંખો પહોળી થઈ જવી એટલે કે આશ્ચર્ય થવું, બરોબર? પેલાને આંખો પહોળી થઈ ગઈ હતી કારેલાનું શાક જોઈએ તો આશ્ચર્ય થવું, નવાઈ લાગવી. મોંમાં પાણી આવી જવું એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. મોંમાં પાણી આવી જવું એટલે ખાવાની બહુ ખૂબ જ ઈચ્છા થઈ જવી. વાજતે ગાજતે માંડવે આવવું એટલે કે જાહેર રીતે બહાર આવવું. વાજતે ગાજતે માંડવે એટલે કે બધું જે જાહેર રીતે બધાને ખબર પડી, જાણ થવી ને બહાર આવવું, કંઈક ખબર પડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ જે છે એ અહીંયા પૂરો થાય છે. સંપૂર્ણ વિડીયો પૂરો થાય છે. પાઠ જે છે બહુ કોમેડી અને ફની પાઠ હતો. તમને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને તમને કયું શાક ભાવે છે એ એક કોમેન્ટમાં જણાવીને કહેજો, બરોબર? એના વિશે એક કોમેન્ટ કરી દેજો. આભાર, ધન્યવાદ.